સરહદી અબડાસા તાલુકામાં ઈદ ઉલ અઝહાની મુસ્લિમ બરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે રાય વિસ્તારમાં આવેલા મુખ્ય ઈદગાહ ખાતે નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાની આગેવાનીમાં ઈદ નમાઝનું આયોજન કરાયું હતું। ઈદ નમાઝ અને ખુતબો મોકરસી મોહમ્મદ સાહેબે પઢાવ્યો હતો। ઈદગાહ કમિટીના કુંભાર હાજી અલી મામદ, સરકી હાજી સલેમાન મમુ, નોડે અબુ ઇસ્માઇલ સૈયદ હાજી બાવાએ વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો હતો। નલિયાના તળાવ કિનારે આવેલ પિનલ છાપીર દરગાહ કમ્પાઉન્ડમાં ઈદ નમાઝનું આયોજન કરાયું હતું। ઈદ નમાઝ અબ્દુલ સત્તાર મૌલાનાએ અદા કરાવી હતી। ખુતબા સૈયદ નસીબ શાહ બાવાએ પઢાવ્યો હતો। મુતવલી હાજી જુણસભાઈ, અયુબભાઈ કુંભાર, હનીફભાઈ કુંભાર, ગુલામભાઈ મિસ્ત્રી, મજીદભાઈ મેમણ સહિતના અગ્રણીઓ સહિતના ઈદ નમાઝમાં જોડાયા હતા। નલિયા સાથે વાયર, જખૌ, વાગોટ, ચરોપડી, કેરવાન, કોઈશા, રામપર, અબડા, સુથરી, વરાડિયા, ડુમરા, વિજાણ, બિટ્ટા, કોઠારા, મોથાળા, તેરા, લાકણિયા, નરેડી સહિત વિવિધ ગામોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાની આપ લે કરી હતી। નલિયામાંથી મોટી ઈદગાહમાં પત્રકાર મિત્રો જે ઈદના સમાચાર મૂકે છે અને આજે મને બોલાવ્યો છે એ બદલ પહેલો પત્રકારોનો હું આભાર માનું છું। સાથે ઈદ ઉલ અઝહા બહુ શાંતિપૂર્વક, એકતાપૂર્વક, કોઈ જાતનો કોઈને નુકસાન ન પહોંચે, કોઈનાથી આહત ન થાય એ રીતે જોઈ કરીને આ ઈદનો તહેવાર મનાવવામાં આવેલ। અને ખાસ હું નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખના નાતે એક એટલો કહીશ કે મારી દેશની અંદર એકતા, ભાઈચારો જાળવાઈ રહે, ખોટા કોઈની અંદર દખાડુખીઓ ન થાય। દેશને જો આગળ લઈ જવું હોય, દેશને તાકાતવર બનાવવું હોય તો એકતા પહેલી જરૂરી છે। કોઈ હિન્દુ મુસલમાન કોઈ માત્ર ઇન્સાન જ છે। હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, માત્ર ઇન્સાન જ છે। અને ઇન્સાનિયતના નાતે એકબીજાના તહેવારોને માન પાનસે આપણે જો આગળ ઉજવીએ તો એકબીજામાં ભાઈચારો જાળવાઈ રહે એવી મારી સોચ છે, મારી માંગ છે। હું દેશવાસીઓને આ તહેવારની ખૂબ દિલથી, હૃદયથી અને પર્વતદિગાર ઈશ્વર અલ્લાહ સાથે પણ એ વાત કહું છું કે ભાઈ આ દેશને આગળ ધપાવવા માટે ભાઈચારાને અમારે કાયમ રાખજો। એટલો સૌને મુબારકબાદ પાઠવું છું મારા દેશવાસીઓને।